નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભરૂચ જિલ્લાના રતનપુર તાલુકાના ઝઘડિયા ગામે આવેલ હજરત મુબારક નબી રહમતુલ્લાહ અલૈહ જ્યાં મજારે પાક પર હિન્દુ મુસ્લિમ સહિતના તમામ ધર્મોના લોકો ભારે આસ્થાપૂર્વક દર્શન કરવા જાય છે. જ્યાં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. ધામધૂમપૂર્વક ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી, જેના અનુસંધાને વિજાપુર શહેરમાં આવેલ જાનુમા મસ્જિદ પાસે યુસુફ બાપુના ઘરે પર ઉર્સને લઈને ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તે પણ જણાવીએ કે હજરત મુબારક નબી રહમતુલ્લાહ અલૈહ, બાબા ગોળ હજરત માઈ મિશ્રા રહમતુલ્લાહ અલૈહ, હજરત બાબા અબ્બાસ રહમતુલ્લાહ અલૈહની ચિરાગી થાય છે યુસુફ બાપુના ઘરે, અને એમના વસીલાથી યુસુફ બાપુ દુઆ કરીને લોકોના દુઃખ દર્દો દૂર કરે છે. ત્યારે આ પ્રસંગે કહી શકાય કે જે સીધી ધમાલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ વિજાપુર ખાતે, જ્યાં કહી શકાય કે જે ભરૂચના જે ઝઘડિયા રતનપુર ખાતે જે બાબા રહમતુલ્લાહ અલૈહનું જે ઉર્સ મુબારક હતો, જેના અનુસંધાને વિજાપુરમાં પણ અહીંયા ચિરાગી થાય છે. અહીંયા ખિલાફત આપી છે યુસુફ બાપુ જે છે આપણી સાથે, તેમની ખિલાફત છે. અહીંયા કહી શકાય કે અહીંયા પણ એમના વસીલાથી કામ થાય છે. ઈશ્વર કૃપાથી લોકો દિન દુખિયાના દુઃખ દૂર કરે છે. ત્યારે આજે જે ઉર્સનો બીજો દિવસ છે, અહીંયા ઉજવણીનો બીજો દિવસ છે. કાલે સંદેશ શરીફ હતો ને આજે પ્રસાદીનો કાર્યક્રમ, જેના પછી સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે, નૃત્ય હોય છે, સીધી ધમાલ જેને કહેવામાં, એના વિશે આપણે વાતચીત કરીશું, જાણીશું કે કાર્યક્રમ વિશે વધુ માહિતી જાણીશું. શું છે આજનો કાર્યક્રમ? આજે હજરત બાબા ગોળ ઉર્ફે હજરત મુબારક નબી રહમતુલ્લાહ અલૈહ તરફથી જે મૂળ નિવાસ એમનું રતનપુર ઝઘડિયા તાલુકામાં ભરૂચ જિલ્લામાં છે, એમના છેલ્લા મુબારક અહીંયા વિજાપુર મુકામે છે. તો ગઈકાલે રીત રિવાજ મુજબ એમના સંદલ શરીફની ઉજવણી થઈ, અને આજે ધામધૂમ અને હર્ષ ઉલ્લાસની સાથે ઉર્સ મુબારકની ઉજવણી થઈ, અને નિયાજની ખૂબ સાનો શોકતની ઉજવણી થઈ. આના સિવાય તમે જે સીધી ધમાલ હોય છે એના વિશે પણ તમને અમારે સીધી ધમાલ એક સીધી સમુદાયનું લોકનૃત્ય છે, અને આ સીધી ધમાલ હજરત બાબા ગોળ રહમતુલ્લાહ અલૈહ સરકારના સિલસિલાથી છે. અને આ સિલસિલામાં એક ઇબાદત કરતાં ત્યારે અલ્લાહની લો લાગતી ત્યારે સીધી નૃત્ય થતું હતું, અને સીધી ધમાલની અંદર જે જિકર શરીફ બોલવામાં આવતા હતા, એ જિકર શરીફ અલ્લાહની શાનમાં અને રસૂલુલ્લાહની શાનમાં થતા, અને તેમની શાન બયાન થતી હતી. અને તે જ આ જિકર શરીફની અંદર આજ સુધી આજે પણ જોયું આપશે, અને એ જ રીતનું ઉજવણી કરવામાં આવી છે. તમે જોયું આપણે કે જે રીતે સાંસ્કૃતિક જે વારસો છે એમને મળેલો છે, પારંપરિક જે છે સીધી ધમાલ જેને કહેવામાં આવે છે, એ હાલ પર રાબેતા મુજબ ચાલે છે અને ઈશ્વરીય બંદગીના રૂપે જોવામાં આવે છે. ત્યારે બધું સમાચાર અપડેટ લઈને અને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરની રજા.